તો મારા જે સંત કોને કહેવાય? અત્યારે સાચા સંતોની ખોજમાં ઘણા ખરા લોકો છે, પણ એને બને ત્યાં સુધી મળતા નથી. તો એ સાચા સંતોની લક્ષણો એને ક્યાં ક્યાં હોય? સાસા સંતોનો આપણે વ્યાખ્યા કરવી હોય ગૌતમભાઈ, તો જુઓ, જેનું જીવન એકદમ સાદું એનું નામ સાધુ. જેનું જીવન એકદમ સામું, હા, એનું નામ સામું મતલબ પ્રત્યક્ષ, હમ, તમે ગમે ત્યારે મળો, એ એમ જ હોય. હા, કોઈ કોઈ પ્રકારનો પડદો નહીં. નહીં. અને રામચરિત માનસમાં એક સોપાય છે, સન ધર્મ ન દૂસર સત્ય સમાના, આગમ નિગમ પુરાણ બખાના, પરમ ધર્મ સુરતિ વિદિત અહિંસા, પરનિંદાસમ અઘન કરી છે. એનો મતલબ કે સત્ય જેવો કોઈ ધર્મ નથી. નહીં. સત્યનું પાલન કરવું એવો કોઈ ધર્મ નથી. સત્ય સૌથી સનાતન સત્ય આપણે નથી બોલતા. હા, સનાતન સત્ય. કોઈ માણસ બોલે તો કે એકદમ સનાતન સત્ય, હમ, એટલે આપણને ગૌરવ થાય કે આપણો સનાતન ધર્મ છે એ એકદમ સત્ય થી લબાલબ ભરેલો છે. નહીં. સત્ય ધર્મ ન દૂસર સત્ય સમાના, આગમ નિગમ પુરાણ બખાના, પરમ ધર્મ શ્રુતિ વિદિત અહિંસા, પરનિંદા સમ અઘન કરી છે. બીજાની નિંદા જેવું અઘન કૃત્ય કાંઈ નથી. આજ લોકો જુઓ, કાંઈ લેવા દેવા નથી છતાંય બીજાની નિંદા કરે છે. હમ, ન તો એને શારીરિક રીતે કોઈ સંબંધ છે, ન તો એને માનસિક રીતે સંબંધ છે, ન તો એને આધ્યાત્મિક સાથે સંબંધ છે. જો નથી તમે શારીરિક રીતે જોડાયેલા, નથી તમે માનસિક રીતે જોડાયેલા, નથી તમે આધ્યાત્મિક રીતે જોડાયેલા, તો પછી કોઈની નિંદા ન કરવી જોઈએ. નિંદા એ અઘન કૃત્ય છે. સત્યનું આચરણ કરવું, જેમ છે એમ હમ, સાત્વિક જીવનનો નિર્વહન કરવું, બિલકુલ પાખંડ અને આડંબરથી દૂર રહેવું, અને સતત પોતાના ઈષ્ટ અને ગુરુના સ્મરણમાં જીવન નિર્વહન ચલાવવું. સુખ દુઃખ, જસ અભજસ, હાનિ લાભ, એ તો એ સંસારના જે નિયમાવલી છે એ આવે અને જાય. પણ આપણે સતત આપણા પરમ ઈષ્ટ જે હોય અને આપણા ગુરુ મહારાજ હોય એમના સ્મરણમાં અને એમની એકદમ બતાવેલી પવિત્રતામાં નિષ્ઠાપૂર્વક વર્તવું એ પરમ સત્ય છે.